ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ધોરણ 10 હિન્દી. લાસ્ટ પિરિયડમાં આપણે પાઠ 2 બુઢી કાકીનો અભ્યાસ કરતા હતા. આજે પણ આપણે પાઠ 2 બુઢી કાકીનો અભ્યાસ કરીશું. આપણે જોયું હતું કે બુદ્ધિરામના ઘરે એક ઉત્સવ હોય છે. એની ઉત્સવમાં સારી સારી વસ્તુઓ બનાવવામાં આવેલી હોય છે, પણ બુઢી કાકીને એ મળતું નથી. તો જોઈએ આપણે આગળ. वह उकड़ू बैठकर हाथों के बल सरकती हुई आंगन में आई, परंतु हाय दुर्भाग्य, मेहमान मंडली अभी बैठी हुई हैं. कोई खाकर उंगलियां चाटता था, कोई तिरछे नेत्रों से देखता था कि और लोग अभी खा रहे हैं या नहीं. इतने में बुढ़ी काकी रेंगती हुई उनके बीच में जा पहुंची. હવે બુઢી કાકી જે છે પહેલાં ગયા હતા, પછી રૂપા એને લઈને પાછી કોઠરીમાં મૂકી આવી હતી એને હાથ ઝાલીને. પછી વરી પાછા એ ઉકળું બેસી એટલે કે ગુડાના સહારે જઈ અને વરી પાછા એ આંગણામાં જાય છે અને કહે છે કે હાય દુર્ભાગ્ય, મારું ભાગ્ય કેવું છે, હજી તો મહેમાન મંડળી બેઠેલી જ છે. કોઈક તો હજી આંગળીઓ ચાટે છે, હજી પૂરું જમી લીધું નથી. પંડિત બુદ્ધિરામ કાકી કો દેખતે ही क्रोध से तिल मिला गए. तिल मिला गए એટલે કે વ્યાકુળ થઈ જવું. હવે બુઢી કાકી જે છે ત્યાં મહેમાન લોકો જમતા હતા, ત્યાં કને બુઢી કાકી ત્યાં જાય છે અને પછી બુદ્ધિરામ જે છે એને જોઈ જાય છે અને એકદમ ક્રોધથી વિકલ થઈ જાય છે. लपट कर उन्होंने काकी के दोनों हाथ पकड़े और घिसकते हुए लाकर उन्हें अंधेरी कोठरी में धम से पटक दिया. હવે બુદ્ધિરામ જે છે એકદમ ગુસ્સે થઈ જાય છે અને પછી એના બે હાથ પકડી અને એને ઢસડી લઈ જાય છે. એને અંધેરી કોઠરીમાં એને મૂકી આવે છે. મહેમાનોને ભોજન કિયા, ઘરવાलों ने भोजन किया, बाजे वाले धोबी नाव भी भोजन कर चुके, परंतु बुढ़ी काकी को किसी ने न पूछा. હવે બધાએ જમી લીધું પણ બુઢી કાકીને કોઈ પૂછવા આવ્યું નહીં. बुद्धिराम और रूपा दोनों ही बुढ़ी काकी को उतनी निर्लज्जता के लिए दंड देने का निश्चय कर चुके थे. उनके बुढ़ापे पर दीनता पर किसी को करुणा न आई. अकेली लाडली उनके लिए परेशान हो रही थी. હવે બુદ્ધિરામ અને રૂપા બંને બુઢી કાકીએ નહીં, એ કહે છે કે આવી શરમ વગરના કાકી જે છે એના એ કહે છે કે આટલા બધા મહેમાનો હોય છતાં એ એમ જ અહીંયા આવી જાય છે. એ બંને એના ઉપર એકદમ ક્રોધિત, એકદમ ગુસ્સે થઈ ચૂક્યા હતા. એને એમ થયું કે આપણે એને સજા તો કરવી જ પડશે, આવું ન ચાલે એમ. કોઈને એના બુઢા ઉપર એને બુઢી કાકી ઉપર દયા આવતી નથી, પણ એની લાડલી જે છે એના માટે બહુ જ પરેશાન થતી હતી. लाडली को काकी से अत्यंत प्रेम था. वह जुझला रही थी कि वे लोग काकी को बहुत से पूड़ियाँ क्यों नहीं दे देते. લાડલી જે છે એને એના કાકી ઉપર પ્રત્યે બહુ જ પ્રેમ હતો અને એને એમ થતું કે આ કાકીને કેમ પૂરી કે કંઈ ખાવા નથી દેતા, કેમ નહીં દેતા હોય. क्या मेहमान सब की सब खा जाएंगे और यदि काकी ने मेहमानों से पहले खा लिया तो क्या बिगड़ जाएगा. હવે એ વિચારે છે લાડલી કે મહેમાનોથી પહેલાં આપણા કાકી ખાઈ લે તો એનાથી શું થઈ જાય. वह काकी के पास जाकर उन्हें धैर्य देना चाहती थी, परंतु माँ के डर से न जाती थी. એને એમ થયું કે ના, તમને લાડલીને એમ થયું કે હું કાકીને ધીરજ અપાવું કે તમને બધું મળશે, પણ એના માના ડરના કારણે એ જઈ શકતી નહોતી. उसने अपने हिस्से की पूड़ी थी कि वे लोग काकी को बहुत से पूड़ियाँ क्यों नहीं दे देते. લાડલી જે છે એને એના કાકી ઉપર પ્રત્યે બહુ જ પ્રેમ હતો અને એને એમ થતું કે આ કાકીને કેમ પૂરી કે કંઈ ખાવા નથી દેતા, કેમ નહીં દેતા હોય. क्या मेहमान सब की सब खा जाएंगे और यदि काकी ने मेहमानों से पहले खा लिया तो क्या बिगड़ जाएगा. હવે એ વિચારે છે લાડલી કે મહેમાનોથી પહેલાં આપણા કાકી ખાઈ લે તો એનાથી શું થઈ જાય. वह काकी के पास जाकर उन्हें धैर्य देना चाहती थी, परंतु माँ के डर से न जाती थी. એને એમ થયું કે ના, તમને લાડલીને એમ થયું કે હું કાકીને ધીરજ અપાવું કે તમને બધું મળશે, પણ એના માના ડરના કારણે એ જઈ શકતી નહોતી. उसने अपने हिस्से की पूड़ियाँ बिल्कुल न खाई. હવે લાડલી જે છે લાડલીએ એના ભાગની પૂડી બિલકુલ ખાધી જ નહીં. उन पूड़ियों को काकी के पास ले जाना चाहती थी. उनका हृदय अधीर हो रहा था. बुढ़ी काकी मेरी बात सुनते ही उठ बैठेगी, पूड़ियाँ देकर कैसी प्रसन्न होगी, मुझे खूब प्यार करेगी. એને એમ થયું કે હું મારી પૂડીઓ જે છે એ બધી પૂડી મારા કાકીને આપી આવું, તે હું એને આપીશ તો કેટલા એકદમ ખુશ થઈ જશે અને મને કેટલો બધો એ પ્રેમ કરશે. रात के 11 बज गए थे. रूपा आंगन में पड़ी सो रही थी. लाडली की आंखों में नींद न थी. काकी को पुड़िया खिलाने की खुशी उसे सोने न देती थी. जब विश्वास हो गया कि अम्मा सो रही हैं तो वह चुपके से उठी और बूढ़ी काकी की कोठरी की ओर चली. હવે લાડલી હવે રાતના 11 વાગી ગયા હતા,
પણ બુઢી કાકીને કોઈએ જમવાનું આપ્યું નહીં. રૂપા જે છે એ આંગણામાં સૂતી હતી. પછી લાડલી જે છે એની નીંદર જ નથી આવતી. એને એમ થયું કે બધાએ જમી લીધું પણ કાકીને ખાવા મળ્યું નથી. તો એને જે પૂરી જે હતી એને બચાવી રાખી હતી, એને એટલી ખુશી હતી અને કાકીને દેવાની કે એને નીંદર જ આવતી નહોતી. પછી એને વિશ્વાસ આવી ગયો કે મારી અમ્મા સૂતી છે તો હું ચૂપકેથી છાની માની જઈ અને કાકીને કોઠરીમાં પૂરી આપી આऊं. बुढ़ी काकी को केवल इतना याद था कि किसी ने मेरे हाथ पकड़कर घिसटे और फिर ऐसा मालूम हुआ कि जैसे कोई पहाड़ पर उड़ाए लिए जाता है. उसके पैर बार बार पत्थरों से टकराए तब किसी ने उन्हें पहाड़ पर दे पटका. वे मूर्छित हो गई. बुद्धिराम जे छे एने हाथे એને ઘસરતા લઈ ગયા એટલે એને એમ થયું ખરું કે કોઈક મને ઘસરતું લઈ ગયું અને ત્યાં એને પટકાવી એટલે એકદમ મૂર્છિત થઈ ગયા હતા, એકદમ બેભાન થઈને એ પડ્યા હતા. अब वे सचेत हुई तो किसी की जरा भी आहट न मिलती थी. उन्होंने समझा कि सब लोग खा पीकर सो गए. यह विचार कर काकी निराशमय संतोष के साथ लेट गई. ग्लानी से गला भर भर आता था. ग्लानी એટલે દુઃખ. એને દુઃખ થયું કે બધાએ જમી લીધું અને મને કોઈ જમવા આપ્યું નહીં. અને બુદ્ધિ કાકીને ખાલી એ જ ખાવાની તૃષ્ણા વધારે હતી એટલે એને બહુ જ દુઃખ થયું કે મને કોઈ જમવા આપ્યું નહીં. અને એમ ભરાઈ એનું દિલ એમ જ ભરાઈ જતું હતું. પરંતુ મહેમાનો કે ડર સે ન રોતી थी. એને એમ થયું કે મહેમાનો ઘણા બધા છે અને હું જોર જોરથી રોઈશ આ તો અપશકુન કહેવાશે. એના કારણે એ રોઈ શકતા નહોતા. सहसा उनके कानों में आवाज़ आई, काकी उठो मैं पुड़िया लाई हूँ. પછી તરત જ એના કાનમાં અવાજ આવે છે કે કાકી ઉઠો હું તમારા માટે પૂડી લાવી છું. એ કોણ હોઈ શકે? લાડલી. કાકીને ક્યાં તુમારી અમ્માને દી હે? હવે લાડલી લઈ આવે છે તો એના ખોરામાં એને બેસાડી અને એને બધું કાકી એને પૂછે છે કે ક્યાં શું તારી મમ્મીએ આપી છે? લાડલીને કહા નહીં યહ મેરે હિસ્સે કી હે. લાડલી કહે છે કે ના મારી મમ્મીએ નથી આપી, આ તો મારા ભાગની પૂડીઓ બચી હતી એ મેં તમારા માટે લાવી છું. કાકી પૂડીઓ પર टूट पड़ी. 5 मिनट में पिटारी खाली हो गई. लाडली ने पूछा काकी पेट भर गया? जैसे थोड़ी सी वर्षा ठंडक के स्थान पर गर्मी पैदा करती है उसी तरह इन थोड़ी पूड़ियों ने काकी की शुदा यानी भूख और इच्छा को और उत्तेजित कर दिया था. बोली नहीं बेटी आकर अम्मा से और जाकर अम्मा से और मांग लाओ. એ કહે છે કે લાડલી એને પૂછે એટલે જેવી એને પૂડી આપી એવી કાકી ઝટપટ ફટાફટ એનામાં તૂટી પડી અને 5 મિનિટમાં બધી પટારી જેટલી પૂડી લઈ આવ્યા હતા બધી જ ખાલી કરી નાખી. પછી લાડલી એને પૂછે છે કે કાકી તમારું પેટ ભરાઈ ગયું? તો કે એ પેટ તો એવું ભરાણું છે કે થોડી વાર માટે મારી જે ભૂખ હતી એ ભૂખ મારી સંતોષાણી, પણ મારું હજી પેટ ભરાણું નથી. લાડલીને કહા અમ્મા સો ગઈ હૈ જાઉંગી તો મારેગી. હવે એને કહે છે કે હજી તું થોડીક તારે મમ્મી પાસેથી પૂરી માંગી આવને. તો લાડલી કહે છે કે અમ્મા તો સૂઈ ગઈ છે, હવે હું જઈશ તો મને પણ એ મારશે. કાકીને પિટારી કો ફિર ટંટોલા. उसमें कुछ खुर्चे गिरे थे. खुर्चे એટલે કે જે વસ્તુ રાખેલી હોય એ વસ્તુમાંથી થોડો એનો ભૂકો હોય ટુકડા હોય એને કહેવાય ખુરચન, બચી हुई चीज. उन्हें निकाल कर वे खा गई. बार बार होठ चाटती थी, चटखारे ભરતી હતી. એને એમ કે હજી એને વસ્તુ જોઈએ છે. જેટલા ટુકડા હતા એ પૂડીઓના એ બધા જ એને વીણીને ચાટી લીધા અને હોઠ પર જે લાગ્યા હતા એ બધા પણ એને ચાટી લીધા. હૃદય મસોલ રહા થા કે ઓર પૂડિયા કેસે પાઉં. હવે એટલી ઉત્તેજના હતી એને હૃદયને એ મનમાં કે હજી હું પૂડિયા મને જોઈએ છે તો હવે મને કોણ આપે? કાકી કા અધીર મન इच्छा के प्रबल प्रवाह में बह गया था. उचित और अनुचित का विचार जाता रहा. वे कुछ देर तक उस इच्छाओं को रोकती रही. सहसा लाडली से बोली मेरा हाथ पकड़कर वहाँ ले चलो जहाँ મહેમાનો ને બેઠકર ખાના ખાયા. હવે હજી એને વસ્તુ તો જોઈતી જ હતી, ખાવાનું જોઈતું હતું, એનું પેટ ભરાણું નહોતું, એને હજી સંતોષ નહોતો થયો ખાવા પરથી. પછી લાડલીને કહે છે કે જ્યાં મહેમાન લોકો જમ્યા હતા ત્યાં મને તું લઈ જાને. લાડલી ઉનકા અભિપ્રાય સમજ ન સકી. હવે એને એ ખબર નથી કે ત્યાંની વસ્તુ જે છે એ બચેલા જે ટુકડાઓ જે છે એંઠવાળ હશે એ ખાશે, એને એ ખબર નથી. લાડલીને એમ કે હું ત્યાં લઈ જાઉં, પણ અભિપ્રાય જે હતો એ સમજી શકતી નહોતી. उसने काकी का हाथ पकड़ा और ले जाकर जूठे पतलों के पास बिठा दिया. काकीએ કીધું એટલે લાડલી તો એને લઈ ગઈ. પછી જૂઠે પતલો એટલે એઠી થાળીઓ હોય એની પાસે જઈને એને બેસાડી દીધી.
काकी पतलों से पुड़ियों के टुकड़े चुन चुन कर खाने लगी। ओह, दही कितना स्वादिष्ट था, कचौड़ियाँ कितनी सलोनी, खस्ता कितना सुकोमल। काकी बुद्धिहीन होते हुए भी इतना जानती थी कि मैं वह काम कर रही हूँ जो मुझे कदापि न करना चाहिए। मैं दूसरों की झूठी पतल चाट रही हूँ, परंतु बुढ़ापा तृष्णा रोग का अंतिम समय है जब संपूर्ण इच्छाएं एक ही केंद्र पर आ लगती है। बुढ़ी काकी में यह केंद्र उनकी स्वादिंद्रिय थी। હવે બુઢી કાકી લાડલી જે છે એને ત્યાં લઈ જાય છે, પછી બધી જ પતરાળા પડ્યા છે, એઠા જૂઠા એટલે એઠા પતરાળા પડ્યા છે થારીઓ, એ એનામાં અમુક થોડી થોડી જે એઠ હોય, પડ્યા તો હોય ને સાવ, એમાં કોરી ન હોય ડીસો, એ પતરાળામાં એઠ પડી છે, એ એઠ એને ચૂની ચૂનીને ખાય છે। પછી કહે છે કે દહીં કેટલું સ્વાદિષ્ટ હતું, કચોડિયા કેટલી સલોની, કેટલી ક્રિસ્પી હતી, સરસ મજાની। પછી બુઢી કાકી વિચારી રહી, બુદ્ધિ કાકી કહે છે કે હું બુદ્ધિહીન, મારામાં બુદ્ધિ નથી, છતાંય મને એવું લાગે છે કે હું એવું કામ કરી રહી છું જે મને આ કામ કરવું જોઈએ નહીં। કે છે કે બધાની, બીજા લોકોની આ એંઠવાડ જે છે એ બધી ચાટી ચાટીને એ ડીશો ખાઈ રહ્યા છે, પરંતુ કે છે કે બુઢાપા તૃષ્ણ રોગ કા અંતિમ સમય, બુઢાપો જે છે એ પ્યાસ લોભનો અંતિમ સમય છે। જેમ જેમ બુઢાપા થાય એમ ખાવાની ઈચ્છા વધારે થાય। તો બુઢી કાકીને પણ સૌથી ઈચ્છા, એની સંપૂર્ણ ઈચ્છાનું કેન્દ્ર હતું એની સ્વાદિંદ્રિય, એને ખાવાની જ ઈચ્છા બહુ જ હતી।